ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભારત સરકારના ગત બજેટમાં કચ્છમાં હેન્ડીક્રાફ્ટ મેગા ક્લસ્ટરની ફાળવણી કરવામાં આવી હતી। ત્યારબાદ અનેક તજજ્ઞોએ કચ્છની મુલાકાત લીધી છે। ભુજ ખાતે 2 દિવસીય સ્ટેટ લેવલની મેગા ક્લસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ફરન્સમાં કારીગરોને સતાવતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભુજની ખાનગી હોટલ ખાતે આ 2 દિવસીય સ્ટેટ લેવલની મેગા ક્લસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં કચ્છ એ હસ્તકલાનું હબ છે અને કચ્છના અનેક લોકો હસ્તકલા ક્ષેત્રે સંકળાયેલા છે। બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે કચ્છમાં હેન્ડીક્રાફ્ટને બળ આપવા માટે મેગા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે। આ જાહેરાત બાદ કચ્છના કારીગરો સાથે અનેક મીટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને હેન્ડીક્રાફ્ટનું માર્કેટિંગ કેમ વધારી શકાય તે સંદર્ભે અનેક વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે। આજની આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તજજ્ઞાએ એવી વાત કરી છે કે સરકાર દ્વારા એ જ લોકોને સહાય આપવામાં આવશે જે લોકો સંસ્થા, સંગઠન અને ગ્રુપ સાથે જોડાયેલા હશે, જ્યારે કચ્છના હસ્તકલા કારીગરોની માંગ છે કે છૂટક કારીગરને પણ પ્રોત્સાહન આપવામાં આવે। મારું નામ ડોક્ટર ઇસ્માઇલ મોહમ્મદ ખાતરી, ગામ અજરકપુર। આમાં મહત્વપૂર્ણ મુદ્દા એ છે કે આ લોકો જે આપણે અહીંયાના કારીગરો છે કચ્છના, એને કંઈક આધુનિક ટેકનોલોજી આપી અને એક્સપોર્ટ વધારવાનું હતું અમને જણાય છે। તેમાં થોડોક પ્રશ્ન એ પણ આવી જાય છે કે જ્યાં જ્યાં સંગઠનો બનેલા છે કે સંગઠિત બનીને કામ કરો, કે બધા કારીગરો ભેગા થઈને એક સંગઠન બનાવે અને એ લોકો કોમન ફેસિલિટી આપે। હવે જે બધા ભેગા થઈને કંઈક વપરાશમાં આવતી હોય એવી વસ્તુ એ લોકો આપી શકે એમ છે। અને અમે લોકો અહીંયા એ લોકોને એમ કહીએ છીએ કે ભાઈ અહીંયા જે સંસ્થાઓનો પ્રભાવ થોડોક ભેગા થઈને કામ કરવાનો ઓછો છે, વ્યક્તિગત ધોરણે કામ કરવાનો વધારે છે। અને નોર્મલી રીતે કારીગરને જે જરૂરિયાત હોય એ વસ્તુ જો આપવામાં આવે ને તો એ લોકો થોડાક આગળ વધીને કામ કરી શકે। એટલે મેગા ક્લસ્ટરની વાત કરો તો હજી સુધી આપણે એવા સમાચાર છે કે જીયાપરની બહેનોને કાંઈ ઝૂકીને મશીન એ લોકોએ આપ્યા છે સિલાઈ કરવા માટે। ક્લસ્ટરની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કચ્છના હસ્તકલાના કારીગરો માટે કંઈ જ કામ અને સહાય અથવા પ્રોત્સાહન આપવામાં નથી આવ્યું। મારું સાહેબ નામ છે વણકર ગાબુભાઈ જખુભાઈ। હું સિનિયર નેશનલ એવોર્ડી છું। 1992માં મને નેશનલ એવોર્ડ મળ્યો છે વણાટ કામમાં અને ભુજોડીમાં રહું છું। એટલે સાહેબ ક્લસ્ટર આવ્યો છે, ફાયદો ક્યાં થયો છે? ક્લસ્ટર ચાલુ જ નથી થયો હજી। ક્લસ્ટરમાં જે અમુક એક્ઝિબિશન થયા છે દિલ્હીમાં, એના સિવાય બીજું કામ નથી થયું। જે CFCની વાતો થાય છે, બીજું ઘણું બધું વાતો ઘણી બધી થાય છે, પણ હજી સુધી કામ નથી થયું। એમ કામ ખાલી એક્ઝિબિશન થયો છે, એક એક્ઝિબિશન દિલ્હીમાં એક મેગા ક્લસ્ટર એવું નામ થયું છે બસ। એના માટે જે દિલ્હીમાં 14 થી 18નું એક્ઝિબિશન છે એમાંથી કચ્છના જે કારીગરો એમાંથી ભાગ લેશે અને જાય છે બધા કારીગર, અને ત્યાં બધા એક્ઝિબિશનમાં બહાર આવે પણ છે। કોઈને ઇન્કવાયરી મળે છે, કોઈને ઓર્ડર મળ્યો છે। હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમનું હાથશાળ અને હસ્તકલાનું જે કામ છે એ ખાલી એક કચ્છમાં જ બને છે। અને બીજી ગૌરવની વાત કહું છું કે કચ્છમાં જે એવોર્ડ જે મળે છે એ 100% એવોર્ડ એ કચ્છમાં જ મળે છે, બીજે નથી મળતા। સમગ્ર ભારતમાં હસ્તકલા ક્ષેત્રે અવ્વલ એવા કચ્છ પ્રદેશના કારીગરો આજે પણ મેગા ક્લસ્ટરની રાહ જોઈ રહ્યા છે। કેવલ રાજગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ। હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો। સેલ 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 સેલ, જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે હરાનું વાર્ષિક સેલ વહેલા તે પહેલાના ધોરણે, અને હા, તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે કોમ્બો ઓફર તો ખરી જ। માત્ર ₹1599માં 2 ડ્રેસ, 100% પ્યોર કોટન ડ્રેસ, પાર્ટીવેર ડ્રેસ, સિલ્કના ડ્રેસ તેમજ નવી નવી વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ તથા કોટન કુર્તી મટીરિયલ્સ। ગીરદેથી બચવા બપોરે આપવું। એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ। કોન્ટેક્ટ નંબર 9825153687।
વર્ષે કચ્છમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્ય સરકાર દ્વારા અછતનો દેશવટો આપી દેવામાં આવ્યો છે, પરંતુ અબડાસાના પશુપાલકો અને પાંજરાપોળના સંચાલકોએ રાહત ભાવે ઘાસ ઉપલબ્ધ કરાવવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. સામાન્ય રીતે એવરેજ વરસાદ થઈ ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા કચ્છના ગામોમાં જાહેર કરાયેલી અછતને પૂર્ણ કરી દીધી છે. જો કે આ બાબતે અબડાસાના પશુપાલકો, ઢોરવાડાના સંચાલકો અને પાંજરાપોળના સંચાલકોએ અછતને લંબાવવા અને રાજ્ય સરકાર દ્વારા આગામી 20 દિવસો સુધી રાહત દરે ઘાસ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. કારણ કે વરસાદ તો થઈ ગયો છે, પરંતુ હજી સુધી ઘાસ ઉગી નથી નીકળ્યું. તે ચિંતાનો વિષય છે, જેથી પશુપાલકોના હાલ બેહાલ બન્યા છે. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જમીનમાં ઘાસ ઉગ્યું નથી અને સરકારે ઘાસ બંધ કરી દીધું છે. જો આગામી સમયમાં ઘાસચારો ઉપલબ્ધ નહીં થાય તો રસ્તાઓ પર ઉતરવાની ચીમકી અબડાસા પાંજરાપોળના સંચાલકોએ આપી છે. મારું નામ છે મનજી ભાનુશાલી અને સાર્વજનિક રાતા તળાવ, તાલુકો અબડાસો. અને અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. શેના માટે આપ્યું છે કે આ લોકોને આ સરકાર 27 તારીખના વરસાદ થયેલી અને 27 તારીખના GR12 કે અછત પૂરી, જે વરસાદ સાથે ઘાસ લઈ આવ્યા. હવે આ ભગવાન તો નથી લઈ આવ્યો, પાણી આપ્યો ભગવાન, પણ આ લોકો સરકાર ઘાસ પર સાથે મોકલી દીધું, એટલે 27 તારીખના અછત પૂરી કરી દીધી. અમારી માંગ છે જે ઓછામાં ઓછા હજી જ્યારથી આ વરસાદ થઈ છે ત્યારથી પછી ઓછામાં ઓછા 15 દિવસ કે 20 દિવસ અછત જાહેર રાખવી જોઈએ અને ચાલુ રાખવી જોઈએ. એનું એક કારણ કહું, વધારે જો રાખીએ તો બહુ સારી વસ્તુ છે. હજી સુધી જંગલમાં ઘાસ નીકળ્યો નથી નીકળ્યો, એટલે વરસાદ બહુ થઈ ઠંડકના કારણે ઘાસનું બીજનું ધોવાણ થઈ ગયું છે. એ અમારી માંગ છે સરકાર પાસે, અને આજે અમે કલેક્ટર સાહેબને અને બધાને લેટર આપ્યો છે. મુંબઈ સેન્ટ્રલ, a complete family showroom, ઉજવી રહ્યા છે દ્વિતીય વર્ષગાંઠનો ઋણાનુબંધ ઉત્સવ. અહીં તમને કિફાયતી કિંમતોમાં તથા વૈવિધ્ય સાથે સારી ગુણવત્તાવાળા તદ્દન ઓરિજિનલ વસ્ત્રો મળી રહેશે. ખાસ આપના માટે શુભેચ્છા ઓફર 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2015 સુધી જેટલી મોટી ખરીદી એટલી મોટી રકમના ગિફ્ટ વાઉચર તદ્દન ફ્રી. Don't forget 13th September 2015, the last date to save thousands on your forthcoming festivals and functions. Hurry up! Grand Exhibition cum sale. Venue 6th August to 9th August 2015, SKV Nagar, Panadro, Lakhpat. Bhuj Showroom, Mumbai Central, Vaniyavar, Bhuj, Kutch. Phone number 02832 220 400. 221400. સિઝન બદલાય એટલે રોગચાળો વકરે. આ વર્ષે સિઝન બદલાતા આંખ, કાન અને ગળાના દર્દીઓમાં 20% જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે ઇન્ફેક્શનથી ગળા અને આંખમાં તકલીફો થતી હોય છે, અને આ વર્ષે પણ ઇન્ફેક્શનના લીધે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. સિઝન બદલાતા શરદી, ખાંસી અને ઉધરસ જેવા રોગો વધે છે, જ્યારે ઇન્ફેક્શનથી ગળામાં તકલીફો થતી હોય છે. તેવી જ રીતે કાન અને આંખમાં પણ એ જ રીતે ઇન્ફેક્શનના કારણે દર્દીઓ પીડાતા હોય છે. આ વર્ષે આવા દર્દીઓની સંખ્યામાં 20% જેટલો વધારો થયો હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. ત્યારે આ તરફ સામાન્ય રીતે દરેક વ્યક્તિ અસમંજસમાં હોય છે કે કાન અને આંખના ટીપા એક જ કેમ હોય છે. આ સંદર્ભે ડોક્ટર ચંદુભાઈ લીંબાણીનું કહેવું છે કે કાન અને આંખમાં એક જ પ્રકારના બેક્ટેરિયા હોવાથી એક જ પ્રકારના એન્ટીબાયોટિક ટીપા વપરાતા હોય છે. જનરલી ચોમાસાની સિઝનમાં શરદીનું પ્રમાણ વધી જાય છે, કારણ કે બહારે ફરવા નીકળે એમાં અંદર વરસાદથી ઠંડી પડે, એનાથી નાકમાં એલર્જીના પ્રોબ્લેમો, શરદી, સાઇનસ થાય છે. એના કારણે કાનમાં રસી થતી હોય છે, ગળામાં ઉધરસ થતી હોય છે, ગળામાં કાકડાનું પ્રમાણ વધી જાય છે. જનરલી છે ને સાદી એન્ટીબાયોટિકના ટીપા હોય છે, જે આંખમાં નાખી શકાય અને કાનમાં નાખી શકાય, કારણ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એમાં બેમાં ચાલે, એમ વાંધો ના આવે. એટલે એન્ટીબાયોટિકના ટીપા હોય એટલે બેક્ટેરિયા સરખા હોય એટલે એનામાં એક જ ટીપા ચાલતા હોય છે. PM ડેવલપર્સ દ્વારા આયોજિત પાર્શ્વનાથ રેસિડેન્સી
પટેલ ચોવીસીના સમૃદ્ધ એવા કેરા ગામ પાસે એક ભવ્ય પ્લાનિંગ કરી રહ્યા છીએ, જ્યાં આપને આપના સપનાનું ઘર મળી રહેશે. અમારી વિશેષતાઓ: મકાન સામે આરસીસી રોડ, રૂમમાં વેટ્રીફાઈડ ફ્લોરિંગ, રેડ સાલમાનું વિન્ડો, અંદર પ્લાસ્ટિક પેઇન્ટ કલર અને બહારની સાઈડ ટેક સિમેન્ટ કલર. હોલમાં પીઓપી તેમજ ચિલ્ડ્રન પાર્ક, જ્યાં આપને બાળકોનો કિલ્લો સદૈવ સંભળાશે. કોન્ટેક્ટ PM ડેવલપર્સ, સાઇડ ઓફિસ, જડેશ્વર મંદિર સામે, કેરા ગજોર રોડ. સીમા સુરક્ષા દળ દ્વારા હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્યથી વૃક્ષો વાવવાની નવતર પહેલ કરવામાં આવી છે. ભુજના કોડકી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના કેમ્પસમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, બ્રિગેડિયર DK બડોલા, મિસિસ વંદના બડોલા, કમાન્ડન્ટ અજીત સુદેવર, સેકન્ડ કમાન્ડર સુનિલ કુમાર, મનોજ કુમાર ઉપસ્થિત રહીને વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કચ્છ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ 21,000 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. 3,50,000થી વધુ વૃક્ષો વાવવાના ઉદ્દેશ્ય સાથે પર્યાવરણ બચાવવાનું કાર્ય સુરક્ષા દળે હાથ ધર્યું છે. સરહદની સુરક્ષા સાથે પર્યાવરણ બચાવવાનું પણ કાર્ય કર્યું છે, જે સરાહનીય કહી શકાય તેમ છે. कैमरामैन कल्पेश गौर साथे कौशिक छाया. बॉर्डर सिक्योरिटी फोर्स ने अपने गोल्डन जुबली के तहत ये बीड़ा उठाया है कि हम आज के दिन 3,60,000 पेड़ लगाएंगे और वो ये काम होगा केवल 30 मिनट में. ये ऑल ओवर इंडिया हो रहा है. गुजरात फ्रंटियर में हम तकरीबन 38,000 पेड़ लगा रहे हैं. ये मुहिम जो हमने छेड़ी है हरियाली की, ये शहर में भी है और BOPs के तरफ, बॉर्डर की तरफ भी है, दोनों जगह है. और इसके तहत ये है कि जो पेड़ लगा रहे हैं उसकी हमारी जिम्मेवारी है कि हम इसको पानी दे के, इसको अच्छी तरह सिंचाई करके इसको बड़ा करें, एक तरह से अपने बच्चे की तरह इसको पाले. ये हमारी मुहिम है. BSF એનું આજે ગોલ્ડન જ્યુબિલી વર્ષમાં 3,60,000 રોપા આખા ઇન્ડિયામાં રોપવાનું નક્કી કર્યું અને કચ્છમાં 21,000 રોપવાના છે. એમાં BOPથી માંડી અને બટાલિયન હેડક્વાર્ટર અને આમના સેક્ટર હેડક્વાર્ટરમાં પણ છે. DIG સાહેબ સાથે વાત થઈ છે, એટલે ગ્રીન ભુજ અને ક્લીન ભુજ એના માટે BSF, એડમિનિસ્ટ્રેશન, સ્કૂલો અને આર્મી આ લોકોએ ભેગા થઈ અને સરસ રીતે અમે પ્રોજેક્ટ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છીએ, થોડું ચોમાસું ઓછું થાય પછી. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ગુલઝારે મુસ્તફા સેવા સાર્વજનિક ટ્રસ્ટની સેવા આશીર્વાદરૂપ બની રહી છે. શહેરમાં ટ્રસ્ટ દ્વારા દર્દીઓને રાહત દરે દવાઓ આપવામાં આવે છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે. માત્ર 20 રૂપિયાના નજીવા દરે દર્દીઓની સેવા કરાય છે. આવનારા દિવસોમાં ભુજ શહેરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ હોસ્પિટલનું નિર્માણ કરવા માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે. દાતાઓ આ કાર્યમાં સહયોગ આપે તેવી અપીલ કરાઈ છે. મારું નામ છે ડૉક્ટર પ્રકાશ રાવલ. અમે અત્યારે સંજોગનગરમાં જે સંસ્થા છે ગુલઝારે મુસ્તફા, એમાં અત્યારે સર્વિસ કરું છું. અત્યારે હું, અમારી સંસ્થા જે છે એ ગરીબ દર્દીઓ માટેની સંસ્થા છે અને આ સંસ્થામાં ફક્ત 20 રૂપિયામાં બધી સારવાર કરવામાં આવે છે. નાની મોટી બધી સારવાર કરવામાં આવે છે. દર્દીઓને એટલી અપીલ કરીશ કે જેટલું બને એટલું મહત્તમ સંસ્થાનો ઉપયોગ લેવા વિનંતી છે. ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને ખાસ વિનંતી છે મારી. મારું નામ હાજી મોહમ્મદ રફીક બલોચ, ગુલજારે મુસ્તફા સાની ટ્રસ્ટનું ખજાનજી છું. અમારે ગુલજારે મુસ્તફા 8 મહિનાથી હોસ્પિટલ ચાલુ છે. એમાં બિપિન ઠક્કર હતા. હવે અમે અમારા સાહેબ બદલી કરી નાખ્યા છે. એમાં પ્રકાશ રાવલ કરીને વાયબલ હોસ્પિટલમાં કામ કરતા હતા. આપણે અહીંયા સેવા માટે આવ્યા છે અને બધા લોકો આગળ અમે 20 રૂપિયા ફી લેશું. કોઈ આગળ વધારે ચાર્જ નહીં લઈએ. 20 રૂપિયામાં એમને દવા આપશું અને ગરીબ માણસોને, બિલકુલ ગરીબ માણસોને મેડિકલ દવા તથા એમને
બાટલા પણ ફ્રી ચડાવી આપવામાં આવશે. મારું નામ છે સુરેશ અમૃતલાલ જણસાજી. હેતુ સસ્તા એ છે કે મતલબ સસ્તામાં ગરીબ માણસોને 20 રૂપિયામાં એક જણાને દવા દેવાના, મતલબ ચેક કરવાનો, દવા લેવાના, દવાના કદાચ પૈસા સાવ ગરીબ બધાને પર લેવાના નહીં, અને વ્યવસ્થિત હોય તો દવાના પૈસા 70% અમે લઈએ. અને એક જણાની ફી ખાલી 20 રૂપિયા જ છે. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ એટલે રોયલ નર્સરી, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. ઘર આંગણા તથા ફાર્મ હાઉસની શોભા માટે ગુલાબ, જાસૂદ, ચમેલી, રાતરાણી, ચાંદની ટગર, બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ પાંડા, સાયકસ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. કચ્છમાં કોઈ પણ સ્થળે નવા બગીચા તૈયાર કરવા માટે તથા બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો. પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. વિવાદમાં સપડાયેલા રાધેમા વિરુદ્ધ મુંબઈ ખાતે કચ્છ લડાયક મંચ દ્વારા ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે. આ ફરિયાદનો દોર કચ્છ તરફ ફંટાયો છે. પોતાને દેવી તરીકે ગણાવતા રાધેમાની લીલાઓ પણ અનેક ઘણી જોવા મળે છે. અંજાર તાલુકાના નિંઘાણ ગામે એક આહિર પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી, જેમાં જે તે વખતે રાધેમાનું નામ ખુલવા પામતા તપાસ શરૂ કરાઈ હતી, પણ કંઈ નીકળ્યું ન હતું. આ સમગ્ર કેસમાં આંબલિયારા અને દિલ્હીના ઠગભગતનું નામ ખુલ્યું હતું. જોકે હાલ રાધેમાં વિવાદમાં સપડાયા છે, ત્યારે રમેશભાઈ જોશીએ નિંઘાણ પ્રકરણની તપાસ કરવા મુંબઈના કાંદિવલીમાં ફરિયાદ કરી છે. જે ફરિયાદમાં આહિર પરિવાર પાસે કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરાયો છે. આ બાબતે અંજાર પોલીસનો સંપર્ક કરતા ફરિયાદ મુદ્દે તપાસ કરવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું. વિશ્વ ધર્મગુરુ મહામંચના પ્રમુખ રમેશભાઈ જોશી અને ખાસ કરીને કચ્છ લડાયક મંચના પ્રમુખ, કારણ કે કચ્છ લડાયક મંચ તરીકે ખૂબ જ પ્રચલિત છે રમેશભાઈ જોશીને મળશું કે અત્યારે રાધેમાનો જે મુદ્દો છે એને લઈને ફરિયાદ કરવામાં આવી છે. ગાંધીધામ અમારે તપાસ કરાવી, રિપોર્ટરે ત્યાં ફરિયાદ આવી ગઈ છે, અંજારમાં સબમિટ થઈ. તો આ અંગે મળશું આપણે રમેશભાઈ જોશીને. આ કચ્છમાં આવ્યો હતો એનું મૂળ કારણ એ હતો કે મુંબઈમાં અમને એવી માહિતી મળી હતી કે અંજાર તાલુકાના નિંગાળ ગામમાં 24 માર્ચ 2014 વહેલી પરોળમાં જે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, એ આત્મહત્યા મામલામાં એ આપણા નામ આવ્યું હતું રાધેમાનું. રાધેમાનું નામ આવ્યું હતું અને એ સિવાય બીજા અમુક આરોપીઓનું નામ આવ્યું હતું. તો બીજા જે 2 આરોપીઓ હતા એમની તો ધરપકડ થઈ હતી, પણ રાધેમા કોણ અને રાધેમાનું શા માટે પોલીસે તપાસ ન કરી એવી ફરિયાદો અમને મુંબઈમાં મળી હતી. હવે મુંબઈમાં અમને જે રજૂઆતો અને ફરિયાદો ટેલિફોન ઉપરથી મળી એ સાચી કે કેમ, અર્થાત રાધેમા એમાં હાથ છે કે કેમ, અને રાધેમા સુધી કચ્છની પોલીસ શા માટે ન પહોંચી એની તપાસ કરવા માટે 6 તારીખે હું મુંબઈથી ખાસ વિમાન માર્ગે કચ્છમાં આવ્યો હતો. 6 તારીખથી કરી 8 તારીખ સુધી કચ્છમાં હતો. એ દરમિયાન મને જે આપણા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એટલે અખબારી આલમ અને ટીવી ચેનલો પાસેથી જાણવા મળ્યું કે જે તે વખતે રાધેમાનું નામ આવ્યો હતો, પણ આ આખા પ્રકરણને દબાવી દેવામાં આવ્યું હતું. અને એટલામાં એકત્રિત કરી મુંબઈ આવ્યો અને 9 તારીખે કાંદિવલી પોલીસ સ્ટેશન મુંબઈ જ્યાં રાધેમાની તપાસ થવા વાળી છે આપણા 14 તારીખ અને શુક્રવારે, તો ત્યાં મેં ફરિયાદ દાખલ કરી અને પછી મુંબઈના પોલીસ અધિકારીઓ સાથે મારી ચર્ચા થઈ. અને ચર્ચા થયા બાદ આ પ્રકરણ હતો ને એ અંજાર પોલીસ સ્ટેશનની હદમાં હતો. એટલે આ ફોન પ્રમાણે જે હદમાં ગુનો બન્યો હોય ત્યાં તપાસ થવી જરૂરી છે. એટલા માટે મને અહીંયા મુંબઈમાં જે મારી ચર્ચા થઈ એ મુજબ કચ્છ ઈસ્ટ એટલે કચ્છ ઈસ્ટ ગાંધીધામ પૂર્વ કચ્છ, આ પૂર્વ કચ્છમાં જે એસપી સાહેબ છે, એસપી એ પૂર્વ કચ્છના એસપી સાહેબ ને 9 તારીખ આપણા માફ કરજો હમણાં 2 દિવસ પહેલા તાબડતોબ ફરિયાદ મોકલાવી. જે ફરિયાદ મળી એ ફરિયાદ ને નકલો અંજાર પોલીસ સ્ટેશન ને મળી ગઈ.
એ માહિતી આપી છે અને મને 100% વિશ્વાસ છે કે રાધેમાં કોણ એ રાધેમાં એ જ હતી કે બીજી હતી, જે સત્ય હોય ને સામે આવશે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં નકલી પોલીસ અને પત્રકાર 1.5 લાખની તોડ કરતા રંગે હાથે ઝડપાઈ જતા દોડધામ મચી જવા પામી છે. નખત્રાણાના જયંતિભાઈ કનૈયાલાલ આહિર મંગળવારના સાંજે ભુજના એરપોર્ટ રોડ પર આવેલા ઓધવ પાર્કમાં મિત્રના ઘેર હતો ત્યારે કમલેશ દયાપ્રકાશ વર્મા અને ઇરફાન ધાંચી આવ્યા હતા. ઇરફાને કોન્સ્ટેબલ અને કમલેશે પીએસઆઈ ઝાલા તરીકેની ઓળખ આપી હતી. ત્યારબાદ નિરોણાના મહેશ ભાનુશાલી ન્યૂઝ ચેનલના પત્રકારની ઓળખ આપી હતી. ત્યારબાદ ત્રણેય ભેગા મળીને 1.5 લાખની રકમ માંગી હતી. નખત્રાણાના શખ્સને મહિલા સાથે જોઈને બદનામ કરવાના ઈરાદે તરકટ રચાયું હતું. અંતે મામલો વધુ ગરમાતા પીએસઆઈ બનીને આવેલા ઝાલાએ ચાલતી પકડી હતી તો અન્ય 2 શખ્સો પોલીસના હાથમાં આવી ગયા હતા અને સમગ્ર હકીકતોનો પર્દાફાશ કર્યો હતો. ગઈકાલ તારીખ 11/8/2015 રોજ સાંજના 7:30 અરસામાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ એરપોર્ટ રોડ પાસે આવેલ ઓધવ વંદના સોસાયટીમાં આરોપીએ પૂર્વ યોજિત કાવતરું રચી ફરિયાદી જયંતભાઈ કનૈયાલાલ આહિરને બોલાવી અને આરોપી નંબર 3 કમલેશ વર્માના મકાનમાં બેસાડી ગોંધી રાખી ધાક ધમકી આપી, તને અમે બદનામ કરી નાખશું, પ્રેસમાં આપશું, તે રીતે ફોટાઓ પાડી. એક કમલેશ વર્માએ પોતાની ઓળખ પીએસઆઈ ઝાલાની આપી. મુસ્લિમ ઇરફાન કલ્યાણી ઘાંચીએ પોતાની ઓળખાણ જાડેજા પોલીસ કોન્સ્ટેબલની ઓળખાણ આપેલ અને ત્રીજા મહેશ ગોવિંદભાઈ ભાનુશાળી કે પોતે પત્રકાર છે એવો દેખાવ કરી અને મોટા મોબાઈલથી ફોટા પાડી એટલે બદનક્ષીની ધમકી આપી. ફરિયાદી જયંતિભાઈની 4-વ્હીલ કાર મેળવવાની વેચાણ કરી અને રોકડ રકમ મેળવવા માટે ધમકી આપી, કાવતરું રચી અંદાજે 1.5 લાખની માંગણી કરી. તે દરમિયાન ફરિયાદીએ પૈસાની સગવડતા માટે તેના મિત્રોને ફોન કરતા તેમાંથી ડિક્લેર વાત થતા અને ફરિયાદીના મિત્રોએ સાહેદોએ આરોપીને અને ફરિયાદી પકડી અને પોલીસને લાવી રજૂ કરેલ છે અને તપાસ હાલમાં ચાલુ છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ અંજાર કચ્છના ધર્મપ્રિય પ્રજાજનો માટે ફરી એકવાર સ્પેશિયલ હિમાલય દર્શન, ઉત્તરાખંડ, ચારધામ તીર્થયાત્રા, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ મહાયાત્રા તેમજ આગામી આયોજન 2015માં મર્યાદિત યાત્રીઓ માટે જ ₹7500 હજી વધારે. વધુ સુંદર આયોજન, પ્રવેશ માત્ર વહેલા તે પહેલાના ધોરણે. સંપર્ક દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, ભુજ. કોન્ટેક્ટ 02832 299 857 9909951097. અંજાર લેન્ડલાઇન નંબર 02836246625. ગાંધીધામ લેન્ડલાઇન નંબર 02836225622. સરનામું 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ભુજ શહેરની જૂની રાવલવાડી વિસ્તારમાં રોમિયોગીરી કરતા 2 શખ્સો ઝડપાયા હતા. એ ડિવિઝનના પીઆઈ કેજે દેસાઈના જણાવ્યા પ્રમાણે સૌરભ રાધાકાંત શાહ અને નિસર્ગ નયનભાઈ વૈષ્ણવ યુવતીની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આજે બંને શખ્સોની ધરપકડ કરાઈ છે. કોઈ પણ સ્થળે અસામાજિક તત્વો દેખાડે તો તેની જાણ પોલીસને કરવા જણાવાયું છે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ
તમારી જરૂરિયાત મુજબ તમામ પ્રકારની બેગ્સ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ વીઆઈપી એરિસ્ટોક્રેટ આલ્ફા અમેરિકન ટુરિસ્ટરના ઓથોરાઇઝ્ડ ડીલર. અમારું નવું સરનામું છે ચેતના બેગ્સ એન્ડ કવર્સ, જૂની દુકાનની સામે, આનંદ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9224465765. બંદરીય શહેર માંડવી અસલાયા વિસ્તારમાં ફરી 2 જૂથો વચ્ચે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સલાયા વિસ્તારમાં બબાલ સર્જાઈ હતી. એક પક્ષે અવલ ચુડાસમા ઉંમર વર્ષ 21ના જણાવ્યા પ્રમાણે તે દવાખાનામાં જતો હતો ત્યારે કેટલાક શખ્સોએ તેને રોકીને હોકીથી માર માર્યો હતો. ત્યારબાદ ધર્મશાળા પાસે પણ માર મારવામાં આવ્યો હતો, જેઓને સારવાર અર્થે માંડવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ સલીમ હુસેન સુમરા ઉંમર વર્ષ 32ને મારામારીમાં ઈજા થતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં માંડવી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને અન્ય કોઈ બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે માંડવીમાં ખારવા સમાજની રવાડી નીકળી હતી ત્યારે પણ બબાલ સર્જાઈ હતી, જે કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ પાલારામાં મૂકવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટ 2015ના આપણું સ્વતંત્ર પર્વ શીર્ષક હેઠળ નિબંધ સ્પર્ધાનું આયોજન મહાસપરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને નાગરિકોની લેખન ક્રિયા વિકસે તેમજ અભ્યાસથી હટીને પોતાના મૌલિક વિચાર ભારત દેશની વર્તમાન સ્થિતિને લઈને રજૂ કરી શકે તે માટેનો છે. આ નિબંધ સ્પર્ધાના મુખ્ય વિષયો છે: આઝાદ ભારતમાં આપણે આઝાદ છીએ ખરા? શું આપણને આઝાદી વહેલી મળી ગઈ છે? તેમજ 69મું સ્વતંત્ર પર્વ અને આજનું ભારત. આ નિબંધ સ્પર્ધા 5 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 12, સ્નાતક, અનુસ્નાતક અને તમામ ભારતીય નાગરિકો. દરેક ગ્રુપમાં વિજેતા થનારને પુરસ્કાર આપવામાં આવશે અને 5 ગ્રુપમાં 1 થી 3 વિજેતા સ્પર્ધકોના ઇન્ટરવ્યુ મહાસપરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારમાં આપવામાં આવશે. એટલું જ નહીં, 5 ગ્રુપમાં પ્રથમ નંબરને 1000 રૂપિયા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. બીજા નંબર વિજેતાને 500 રૂપિયા રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્રીજા નંબરને વિશેષ સન્માન અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારે પોતાનો નિબંધ 15મી ઓગસ્ટ સુધી મહાસપરા ન્યૂઝની ઓફિસ ઉપર રૂબરૂ અથવા પોસ્ટ કરી શકાશે. નિબંધ લખનારે પોતાની અંગત વિગતો લખીને મોકલવી. એડ્રેસ: મહાસપરા ન્યૂઝ, ઓફિસ નંબર 1, આયા એપાર્ટમેન્ટ, જુબિલી સર્કલ, જુબિલી ગ્રાઉન્ડની સામે. મોબાઈલ નંબર 97220123, 97220131 તેમજ 97220132. પશ્ચિમ કચ્છ SOGએ મુન્દ્રાના બારોઈ રોડ પર 2 સાયબર કાફેના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ચંદ્ર મોદી કોમ્પ્લેક્સમાં સાયબર કોકસ્પેસ સાયબર ચલાવતા કિશોર લાલજીભાઈ કાનાણી તેમજ સંદીપ પ્રવીણભાઈ વેલાણી વિઝન કોમ્પ્યુટર સાયબર કાફે ચલાવતા હતા. બંને સંચાલકો લાયસન્સ વગર ચલાવતા હતા. SOGના PSI VS વણઝારાએ જાહેરનામાના ભંગ બદલ મુન્દ્રા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. કાર્યવાહીમાં ઇન્દ્રસિંહ જાડેજા, રમેશચંદ્ર સિજુ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.